વખતે મકર સંક્રાંતિ સાથે ષઠતિલા એકાદશીનો સુભગ સમન્વય છે, સાથે બની રહ્યો છે અદ્ભુત સંયોગ। 3 ગ્રહ એક સાથે મકરમાં રહેશે, જેથી ત્રિગ્રહ યોગ બની રહ્યો છે, જેને સિદ્ધિ યોગ પણ કહેવાય છે। એટલે આ દિવસ પુણ્યનું ભાથું પર બમણું કરવાનો અવસર છે। મંદિરમાં દર્શન કરી શ્રદ્ધાળુ આ દિવસની ઉજવણી શરૂ કરે છે। સામાન્ય રીતે ઉત્તરાયણ પર દાનનો મહિમા છે અને સાથે ગૌપૂજાના મહાત્મ્યનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। જોકે શાસ્ત્રોમાં એકાદશીએ અન્નનું દાન નિષેધ ગણાવાયું છે, એટલે ષઠતિલા એકાદશી અને સંક્રાંતિના સંધિકાળમાં તલના દાનનો મહિમા વધી જાય છે। તો તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવું પુણ્યકારી માનવામાં આવે છે। મકર સંક્રાંતિના આ પાવન અવસર પર તો આ સાથે માઘ સ્નાનના મુખ્ય સ્નાન પૈકીનો દિવસ એટલે મકર સંક્રાંતિને માનવામાં આવે છે। તો ત્રિગ્રહી યોગ આ વખતે મકર સંક્રાંતિએ રચાઈ રહ્યો છે। એકાદશી અને સંક્રાંતિનો સુભગ સમન્વય આ મકર સંક્રાંતિએ હશે। આ વખતની જે મકર સંક્રાંતિ છે એ મકર સંક્રાંતિમાં એકાદશીનું મિલન થઈ રહ્યું છે। ષઠતિલા એકાદશી એ દિવસે વ્યાપ્ત છે અને એટલા માટે થઈને ચોખાનું દાન એ દિવસે ના કરી શકાય। પણ તમે વર્ષોથી એક પરંપરા સાથે જોડાયેલા છો કે અમે દર વર્ષે આ દિવસે ચોખાનું દાન કરીએ છીએ, અનાજનું દાન કરીએ છીએ, તો ચોખાની જગ્યાએ તલનું દાન શ્રેષ્ઠ છે અને આમ પણ અષ્ટદાનમાં તલનું સ્થાન છે જ।